આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી ઢેબરા સાથે ચટણીની રેસીપી. તો ઘરના સિમ્પલ મસાલા સાથે આ ઢેબરા સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે, જેને આપણે આયર્ન અને ફાઇબરથી ભરપૂર પાલક અને બાજરીના લોટ સાથે બનાવશું, જેનાથી તે ગ્લુટન ફ્રી પણ બનશે. સાથે તેમાં શાકભાજીનું પ્રમાણ વધુ રાખશું અને લોટનું પ્રમાણ ઓછું રાખશું, જેનાથી તે લો કેલેરીનો બનશે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થશે, સાથે કબજિયાતને પણ દૂર કરશે. તો શિયાળામાં પેટ ભરીને ખાવું હોય અને વજન પણ ઘટાડવું હોય તો એકવાર આ ગુજરાતી ઢેબરા અને ચટણીનો કોમ્બો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ગુજરાતી સ્વાદ સાથે ઢેબરા બનાવવા માટે મેં વજનમાં 400 ગ્રામ જેટલા પાલકના પાન લીધેલા છે. તો મેં પાનને સારી રીતે ધોઈને કોરા કરી લીધેલા છે. પાલકના આ માપથી 15 નંગ જેટલા મીડિયમ સાઇઝના ઢેબરા તૈયાર થશે. પાલકને કટ કરવા માટે 5 થી 6 નંગ જેટલા પાલકના પાનને લઈને તેનો ટાઈટ રોલ વાળી લઈએ. હવે રોલમાં વચ્ચે કટ લગાવી દઈએ અને પાલકને ઝીણી સુધારી લઈએ. તો મેં પાલકને આ રીતની ઝીણી સુધારી લીધેલી છે. તેનું માપ કરવા માટે મેં વાટકી લીધેલી છે. તેમાં સુધારેલા પાલકના પાનને ભરી લઈએ. તો વાટકીના માપથી 5 વાટકી જેટલા સુધારેલા પાલકના પાન છે. હવે ઢેબરામાં એડ કરવાની પેસ્ટ બનાવવા મિક્સર જારમાં 3 નંગ જેટલા તીખા લીલા મરચાં, 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને 10 થી 12 નંગ જેટલી લસણની કળી એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને હવે પાણી એડ કર્યા વગર તેને ક્રશ કરી લઈએ. તો આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને પાલકમાં એડ કરી દઈએ. સાથે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 પિંચ જેટલી હિંગ, સાથે 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો મરી પાવડર અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે. હવે બધા જ મસાલાને પાલક સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલાને આ રીતના મિક્સ કરવાથી પાલકમાંથી પાણી રિલીઝ થશે, જેનાથી આપણો ઢેબરાનો લોટ બંધાઈ જશે. તો મસાલા એકદમ સારી રીતે પાલકમાં મિક્સ થઈ ગયા છે. તો હવે લોટ બાંધવા માટે મેં બાજરીનો લોટ લીધેલો છે. વાટકીના માપથી 2 વાટકી જેટલો બાજરીનો લોટ એડ કરી દઈએ. સાથે મેં અહીંયા અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. અને હવે ઢેબરા ઠંડા થયા પછી પણ ખાવામાં એકદમ સોફ્ટ લાગે તેના માટે મેં 2 મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે. તેમાં 2 મોટી ચમચી જેટલો ગોળ એડ કરીને દહીં અને ગોળને મિક્સ કરી લઈએ. તો દહીં અને ગોળના મિક્સર સાથે ઢેબરા એકદમ ગુજરાતી સ્વાદ સાથે બનશે. તો બંને વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે તેને લોટમાં એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા કોથમીના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ઢેબરાનો લોટ બાંધતી વખતે આપણે જરા પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. પાલકમાં રહેલા પાણી સાથે જ આપણો લોટ બંધાઈ જશે. જો કોઈ પણ સમયે તમારો લોટ વધુ પડતો છૂટો રહેતો હોય તો 1 થી 2 ચમચી જેટલું દહીં એડ કરીને લોટને બાંધી લેજો. તો મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. તો ઢેબરા માટેનો આપણો લોટ બંધાઈ ગયો છે. અહીંયા લોટમાં મેં 5 કપ જેટલી સુધારેલી પાલક સાથે ફક્ત અડધી કપ જેટલો જ લોટ લીધેલો છે. લોટનું માપ મેં પાલકથી અડધું રાખેલું છે. પાલકનું પ્રમાણ લોટમાં વધુ હોવાથી આપણું ઢેબરું લો કેલેરીનું અને ફાઇબરથી ભરપૂર તૈયાર થશે. સાથે લોટમાં મેં બાજરીના લોટનો ઉપયોગ કરેલો છે. તેની સાથે મેં બાઇન્ડિંગ માટે ફક્ત અડધી વાટકી જેટલા ચણાના લોટનો ઉપયોગ કરેલો છે. ચણાના લોટને લીધે ઢેબરાનો સ્વાદ એકદમ વધી જાય છે, સાથે તેને એક બાઇન્ડિંગ પણ મળે છે. સાથે લોટ બાંધવા માટે મેં કોઈ પણ જાતના પાણીનો ઉપયોગ નથી કરેલો. પાલકમાં રહેલા પાણીને લીધે જ આપણો લોટ એકદમ સારી રીતે બંધાઈ જશે. અહીંયા આપણે લોટને મીડિયમ સોફ્ટ બાંધવાનો છે. અહીંયા જો લોટ બાંધતી વખતે તમારો લોટ વધુ પડતો ઢીલો થઈ જાય તો તેમાં થોડો ચણાનો લોટ એડ કરીને તેને પરફેક્ટ કરી લેજો. હવે તૈયાર થયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને તેને મસળી લઈએ. તો લોટ એકદમ સારી રીતે મસળાઈ ગયો છે. તો બાંધેલા લોટને આપણે જરા પણ રેસ્ટ નથી આપવાનો, નહીં તો પાલકમાંથી પાણી રિલીઝ થશે અને આપણો ઢેબરાનો લોટ ઢીલો થઈ જશે. તો તેમાંથી ફટાફટ ઢેબરા બનાવવા માટે મીડિયમ સાઇઝનો લુઓ લઈ લઈએ. અને હવે ઢેબરાને તૈયાર કરવા માટે મેં પ્લાસ્ટિક લીધેલું છે. તમે કોઈ પણ કોથળી લઈ શકો છો. તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ. હવે લુવાને પ્લાસ્ટિક ઉપર રાખી દઈએ અને તેની ઉપર થોડા તલ એડ કરી દઈએ અને તેને બીજા પ્લાસ્ટિકથી કવર કરી લઈએ. અને બસ પછી લુવાને ડીશની મદદથી પ્રેસ કરી દઈએ અને પ્લાસ્ટિકને ખોલીને જોઈએ તો આપણું ઢેબરું તૈયાર થઈ ગયું છે અને તેની થિકનેસ આ રીતની મીડિયમ છે. હવે તેને પ્લાસ્ટિકથી અલગ કરી લઈએ. તો વણવાની ઝંઝટ વગર આ રીતના બધા જ ઢેબરાને તૈયાર કરી લઈએ. હવે ઢેબરાને શેકવા માટે મેં અહીંયા તવાને ગરમ કરી લીધેલો છે. તેની ઉપર ઢેબરાને રાખી દઈએ. તો ઢેબરું નીચેથી થોડું કૂક થાય એટલે તેને પલટાવી દઈએ અને હવે તેને શેકવા માટે તેની ઉપર અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને હવે તેને બંને બાજુ શેકી લઈએ. તો ઢેબરાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, જેથી અંદર સુધી એકદમ સારી રીતે શેકાઈ જાય. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણું ઢેબરું એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. ગરમા ગરમ ઢેબરાને પ્લેટમાં લઈ લઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પાલકના ઢેબરા તૈયાર થયા છે ને બનાવવા એકદમ સહેલા. ઢેબરાને વણવાની ઝંઝટ વગર બસ પ્લાસ્ટિક વચ્ચે ગોયણાને રાખીને તેને પ્રેસ કરશું તો ઢેબરું એકદમ સારી રીતે તૈયાર થઈ જશે.
આ સિવાય તમે પ્લાસ્ટિક ઉપર ઢેબરાને થાપીને પણ તૈયાર કરી શકો છો. સાથે ઢેબરાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, જેથી તે બંને બાજુથી એકદમ સારી રીતે શેકાઈ જાય. તો એ ઢેબરા સાથે ખાવાની મજા તેવી ટેસ્ટી ચટણી બનાવી લઈએ. હવે ચટણી બનાવવા માટે મેં નાની સાઇઝનું મિક્સર જાર લીધેલું છે. હવે મેં અહીંયા અડધો કપ અને એક મીડિયમ સાઇઝના મૂળાના ટુકડા કરી લીધેલા છે. સાથે 1/4 કપ જેટલા મૂળાના પાન લીધેલા છે. સાથે મેં 3 નાની સાઇઝની ડુંગળીને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલી છે. તીખાશ માટે 2 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા, અડધા કપ જેટલા કોથમીરના પાન અને 2 મોટી ચમચી જેટલા ફુદીનાના પાન એડ કરી દઈએ, જેનાથી ચટણીમાં થોડો ટેંગી સ્વાદ આવશે. સાથે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને હવે આપણે તેમાં પાણી એડ નથી કરવાનું. મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો બધી જ વસ્તુ આ રીતની અધકચરી ક્રશ થઈ ગઈ છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. અને હવે ચટણી માટે ટમેટાને કૂક કરવા પેનમાં 1 મોટી ચમચીનું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના ટમેટાને 2 ભાગમાં ડિવાઈડ કરી લીધેલા છે. તેને આ રીતના પેનમાં રાખી દઈએ. સાથે 7 થી 8 લસણની કળી અને 1 ઇંચ જેટલા આદુના ટુકડા એડ કરી દઈએ. ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ પર ટમેટાને કૂક કરી લઈએ. તો ધીમા ગેસ પર લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો ટમેટા એકદમ સારી રીતે કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ટમેટાને આ રીતના થોડા મેશ કરી દઈએ. તો ટમેટા મેશ થઈ જાય એટલે તેના છાલના ભાગને કાઢી લઈએ. અને હવે ચમચાથી ટમેટા અને લસણ અને આદુને મેશ કરી લઈએ. તો અહીંયા તમે ચમચાની જગ્યાએ મેશરનો ઉપયોગ પણ કરી શકો છો. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મેશ થઈ ગઈ છે. તો હવે મિક્સરને ચટણીમાં એડ કરી દઈએ. સાથે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને મેં 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર લીધેલો છે. તેનાથી ચટણીનો સ્વાદ એકદમ સરસ આવશે. સાથે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચી જેટલો સાકરનો ભૂકો એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી એકદમ ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. ઢેબરા સાથે તેને ખાવાની મજા આવી જાય છે. આ ચટણીને મેં મૂળા, ડુંગળી અને ટમેટા સાથે બનાવેલી છે. શિયાળાને લીધે મૂળા સિઝનમાં છે. અહીં આપણે મૂળા અને ડુંગળીને મિક્સર જારમાં પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરીને થોડા અધકચરા કરી લેવાના છે અને પછી ટમેટાને એકદમ સારી રીતે કૂક કરીને સોફ્ટ કરી લેવાના છે. ટમેટાને લીધે ચટણીમાં એક ખાટો મીઠો સ્વાદ આવશે. તૈયાર થયેલી આ ચટણીને ઢેબરા સાથે ખાવાની મજા આવે છે. આ ચટણીને ઢેબરા સિવાય રોટલા અને ખીચડી સાથે પણ ખાવાની મજા આવી જાય છે. એટલે શિયાળામાં પેટ ભરીને ખાવું હોય, સાથે વજન પણ ઘટાડવું હોય અને કબજિયાત જેવી બીમારીમાં પણ રાહત જોતી હોય તો એકવાર પાલકના ઢેબરા સાથે ચટણીનો કોમ્બો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.